તો ફેમિલી દર્શન કરીને અત્યારે જો આવી ગયા છીએ અને એનો જો નજારો તમને દેખાડું. ઘણું બધું પબ્લિક છે. ભૂખ લાગી છે જોરદાર. પાણીપુરી ખાધી પણ એમાં કઈ સામ્યું નહીં. તો પાણી લીધું. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ અને જય માતાજી. તો આજ તો શું કહેવાય, આપણે ખાખી બાપુએ ત્યાં જવાનું છે અને ખાખી બાપુની કેટલામી પુણ્ય તિથિ છે ને, તિથિ છે ખાખી બાપુની અને ત્યાં જવું છે આપણે આટો મારવા. અને આજ બીજો દિવસ છે, કાલ થાય છે ત્રીજો દિવસ, એટલે કાલ બહુ ગળદી હોય. તો આપણે મેં કીધું આજ બીજો દિવસ છે એટલે આટો મારી આવીએ, ખાખી બાપુના ચરણોમાં દર્શન કરતા આવીએ ને હરીશું ફરશું ને આનંદ કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને આજના સાથીદાર અમારા જે છે એ જ છે, સાથીદાર કાંઈ ફીરા નથી. મીટલી ઓલરેડી કમ્પ્લીટ થઈને જો બેહી ગઈ છે ને એ બે હજી શું કહેવાય તૈયાર થાય છે બે પણ એવું છે. તો શું કેવું છે તારે? ભોળાનાથ ને આ જવાનું છે ખાખી બાપુ તિથિમાં દર્શન કરવા. ને એક છે અમારી બેનપણીનો બર્થડે, એટલે પાર્ટી મળે ને થોડી ઘણી. તો અમારા પૂજા ભાભીનો અમારા સાથીદારનો બર્થડે છે. તો એના શું કહેવાય સાંજે હજી તો રાતે વાર છે, એની બર્થડે પાર્ટીમાં પણ જવાનું છે આપણે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અને ખાખી બાપુની તિથિમાં જઈને તમને ત્યાં જઈને બધી વસ્તુ બતાવવાની છે. મેળા જેવું છે, આનંદ હશે. સાંજે ડાયરો હોય, લોક ડાયરો. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જય ખાખી બાપુ લખવાનું ભૂલતા નહીં તમારી માં. તો ફેમિલી આવી ગયા છીએ હથરા અને એનું ટ્રાફિક તમને અહીંથી જ દેખાડી દો. આમ જોવો બાપા, આ તો કાંઈ નથી, ગયા વર્ષે જો. અને આવતા હવે પૂજા ભાભીનું ઉદઘાટન થઈ ગયું છે. તો અહીંયા વિજયભાઈ અમારે શું કહેવાય આજ બર્થડે ગર્લ છે એટલે હાંસવા પડશે. તો હેપી બર્થડે પૂજા ભાભી. થેન્ક યુ. હજી તો આવ્યા છે, હજી થાય અંદર, પછી કેટલી ટ્રાફિક છે ખબર પડે. તો અંદર જઈને તમને બધું બતાવવાનું છે. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આનંદ તો ફેમિલી દર્શન કરીને અત્યારે જો આવી ગયા છીએ અને એનો જો નજારો તમને દેખાડું. ઘણું બધું પબ્લિક છે ને આ લોકોને છે ને ચણિયા ચોળી લેવી છે તો એ જોવે છે. તો જો મેળો આ બાજુ કેમ જો મેળો તો એટલે આપણને સરખો ભરે છે. મેળો શરૂ થાય પણ રાઈટે શરૂ થાય. આનંદ મેળો છે અને તમારે જે જોવે એ વસ્તુ મિત્રો અહીંયા મળી રહે. પબ્લિક છે જોરદાર બધું, એવું બધું છે. અને આને કંઈક વસ્તુ લેવી છે એ બધી લે. અને હું વિજયભાઈ તો માવો બાવો ચડાવી, મેં કીધું ફાકી બાકી એવું બધું છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં ભેગા રહેજો. કાંઈ નહીં, નોટીભાઈને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને આગળ તમને નથીની વસ્તુ દેખાડું. વેચાવા ઘણું બધું આવેલું છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કઈ ગયા બે તો એ જો સામે જોવે છે કંઈક ઝુમર બુમર. તો આપણે એને પૂછીએ કે શું લેવું છે તમારે. તો અમારે પૂજા ભાભીના આણા હાટું વસ્તુ કંઈક લેવાની છે તો એ લે છે. તો એને જો આ શેટ ગમો છે કંઈક આવું બધું. અત્યારે તો જો ફેમિલી રખડીને ધરાઈ ગયા અને પૂજા ભાભીને લાગી છે ભૂખ, તો એને લીધા છે ચણા. તો તે શું લીધું દેખાડ તો ખરી. મેં તો પીનું લીધી ખાલી ને બધા ઘરે થઈને બતાવી. આ બધું દેખાઈ ગયેલું છે. તો એની હાટું આ ચશ્મા લીધા છે આપણે એક. અને બીજું કાંઈ લેવું છે તારે તો લઈ લે, પછી કહેતી નહીં. અમે શું લીધું છે ખબર? અમે લીધું નહીં, તમે બતાવશો તો તમે દાંત કાઢશો. તમારે લીધું તમારે લેવાનું. અમે લીધું તમારે લેવું. બતાવો થાક બોલીને. ઓલો દેખાડ દે નહીં, ખોલ મને આમ કરીને દેખાડ દે નહીં. અરે મારું આખું પેકેટ. હા લે દેખાડ દે. આમ રીલ બનાવી. ઓલી બનાવી
એક છે કાળી કાળી, બીજી છે ધોળી ધોળી. હેમાં મોકલી દીધી તો જો એને આ લીધી છે. આ શું કહેવાય? રિબિન કહેવાય કે માથામાં નાખવાની રિબિન છે. તો કાંઈ નહીં, બ્લોગમાં બિના રહેજો. કે તો ખરી કાંઈક બ્લોગમાં બને રહેજો. બ્લોગમાં બહુ મજા આવશે કારણ કે આજ પૂજાબેનનો બર્થડે છે. આજે અમારે સેલિબ્રેશન કરવાનું છે. એટલે રાતનું ને ત્યાં જમવાનું છે, ગોઠવું છે બધાનું. હવે પૂગી જાજો તો બધા જમવા પૂગી જાજો. આજે હું કે વિજયભાઈના ઘરે જમવાનું છે. પૂજા ભાભીનો બર્થડે છે એટલે તો બિના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ને પબ્લિક ઘણું બધું છે. જો બધી નવી નવી આઈટમ મેસા આવેલી છે. ચણાવાળા આમે છે રસનો શીશડો. જો બધા અમારી જેમ બેઠા છે બધા. આવું બધું છે. તો ફેમિલી કંટાળી ગયા રખડી રખડી અને જો અત્યારે તો રસ પીવા બેસી ગયા છીએ. તો રસ પીને હવે ગરમીના કાઢે થઈ ગઈ અને થાકી ગયા છીએ આટા મારી મારી અને બધા બેસી ગયા છે રસ પીવા. તમારો રસ જો કમ્પ્લીટ થાય છે અને સામે મળે છે ઠંડા અને મીઠા પાન. આપણને એવું પાન બાન કાંઈ ભાવે નહીં. આ બેને ખવડાવી દઈએ આપણે પાન બાન. કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોકમાં બની. જો અમારો રસ આવી ગયો છે, લઈ લે. થઈ ગયો છે તો રવાની બહારથી બોલાવી દઈએ પેલા. શું કેવું છે તારું? બોલાવો બાકા જીતી નદી નાળા ફાડી નાખ્યા. અમે બેઠા હતા આની પહેલાના લોકેશનમાં જ્યાં થોડુંક ધીંગાણું થઈ ગયું પણ તમને દેખાડતા ભૂલી ગયો ને મજા આવત. ધીંગાણું જામી દીધું જોરદાર. કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો. જો ફેમિલી લેવાનું તો એ બધું લઈ લીધું છે ને હવે આવી ગયા છીએ પાણીપુરી ખાવા. હાલો બધા પાણીપુરી ખાવા મંગાવી છે કારણ કે જો સામશે તો બીજા આગળ ઓર્ડર દેવું આપણે. કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હું જો ખાવામાં જીવ છે મારો. એક પૂરી ખાઈ લઉં છું પેલા. દાંત કાઢે એ ભલે દાંત કાઢે. પાણીપુરી વાળો દાંત કાઢે. હા જો બાટી બોલાવે છે. તો હાલો ગાઈસ ફનસ ખાવા. ફનસ ખાઈ રહ્યા છીએ અમે પેણી. માઇન્ડ ખાલી કર્યું. ભૂખ લાગી છે જોરદાર. પાણીપુરી ખાધી પણ એમાં કાંઈ જામ્યું નહીં. તો પાણી લીધું. પાઇનેપલ અનાનસ ફનસ જે કોઈ બધું હાલે. કાંઈ નહીં કન્ટિન્યુ લોકોમાં બને રહેજો. અમે ઘરે જાય છીએ હવે. લાઈક કરો ફોલો કરો. તો ફેમિલી અત્યારે જો અમે હતરાથી તો ક્યારના વી આવ્યા છીએ અને અમારા પૂજા ભાભીનો બર્થડે છે એટલે જો અમે આવી ગયા છીએ સેલિબ્રેશન હાટું. એનો ફોન આવ્યો હતો. તમે કેક બેક લઈ આવ્યા છીએ. તમે બે માણા આવો તો અમે જો પગી ગયા છીએ ફરફારું કરવા કેક ખાવા. અમારે 4 ને કાપવાનો છે કેક. ઓનલી ફોર અમે 4 જ છીએ. આ કોઈ ડબલ્યુ નહીં. બર્થડે ગર્લ એક મારી ગર્લ એ વિજયભાઈ પોતે જો ને શું કહેવાય અમે માચીસ લઈ તૈયાર કરી નાખ્યા છે. માચીસ લઈ મમતા એઠેથી બાકસ લેતો તો આયગા તો જો લાઇટ બાઇટ નાખી દીધી છે લબક ઝબક. જો આવું બધું છે. તો હાલો આગળ કેક કટિંગ થાય એટલે દેખાડું તમને. તો જો આવું કંઈક કેક છે. પૂજા આની હારે છે લબક ઝબક લાઇટ છે ને આ જો મીણબત્તી જે નાખવાની બાકી છે. તમારે વિજયભાઈ મીણબત્તી નાખે છે. તો નો જતી હોય તો હાલો જો આપણે કેકમાં છે ને મીણબત્તી સગવી નાખી છે. તો હવે આપણે ગીત ગાવાનું છે. વિડિયો ઉતારું બરે અરે હાલો ગીત ગાવાનું છે. ગાઈ નાખો મમતા. વિડિયો ઉતારતો અમાર બેનો. બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર પૂજા ભાભી. એનો તાર તાજ પડી ગયો પણ મીણબત્તી કાઢી નાખો. હવે રસ ઓગળી જાય એટલે ધવાડા નીકળવા મળ્યા છે. ચાલો તમારા પતિદેવથી શરૂઆત કરો. ઉભે રહો. એક ફોટો પાડો. પડો પહેલા પડી લો માથે તો ફેમિલી હવે જો આપણે કેક બેક ખાઈ લીધો છે. હવે ખાલી ફોટા બોટા હાલે છે ને એમના પતિદેવ ફોટા પાડે છે. જુઓ આઈ 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 તો શું કહું છે. આને તો હથરાથી આવ્યા એટલે તરત માથું દુખતું હતું તે હોઈ ગઈ હતી એને અત્યારે હું જગાડીને લાવ્યો છું.
બરોબર ને? બરોબર બરોબર હા કેક ખાઈ લીધો છે અત્યારે હા ને પછી સાઈ કરે પછી માથે ઉતરી તો હેલો ફેમિલી, આવી ગયા છીએ પાછા આપણા ઘરે. અને જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ અને જય શ્રી રામ. મળીએ.